અમદાવાદના મનપસંદ જીમખાનામાં દરોડા પછી કાર્યવાહી થઈ છે। જુગાર રેડ પછી એએમસીએ મનપસંદ જીમખાનાને સીલ કર્યું। હાઈ પ્રોફાઇલ જુગારના અડ્ડા પર એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ મનપસંદ જીમખાનામાંથી 185થી વધુ જુગારી પકડાયા હતા। 30 કલાકથી વધુ સમય આ દરોડાની કાર્યવાહી છે તે ચાલી હતી। જો કે હવે આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। હાઈ પ્રોફાઇલ જુગારધામ ચાલી રહ્યું હતું, જ્યાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 185થી વધુ જુગારીઓ પકડવામાં આવ્યા હતા। મનપસંદ જીમખાના જુગાર માટે ખૂબ જ જાણીતી જગ્યા છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી હતી અને લગભગ 185થી વધુ જે જુગારીઓ છે તેમને પકડવામાં આવ્યા હતા। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, મનપસંદ જીમખાનાના આ દ્રશ્યો છે કે જે દરિયાપુર વિસ્તારમાં આવેલું છે અને અહીંયા 185થી વધુ જુગારીઓને એસએમસીએ જુગાર રમતા પકડ્યા હતા અને લગભગ 24 કલાકથી વધુનો સમય રેડ પાડવામાં થયો હતો। રેડની કામગીરીમાં જ ગયો હતો ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે જગ્યા છે તેને સીલ કરી દેવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે અહીંની જે નોટિસની વાત કરવામાં આવે તો નોટિસમાં સ્પષ્ટ પ્રમાણે લખવામાં આવ્યું છે કે અહીંયા કોઈએ પ્રવેશ કરવો નહીં અને કરવા દેવો નહીં। ઉપરાંત જે સીલના હુકમની અવગણના કરશે તો તાત્કાલિક ધોરણે જે માલિક છે, કબજેદાર છે, વપરાશકર્તાઓ છે તેમને તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આમ અત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, દરિયાપુર જીમખાનાના આ દ્રશ્યો છે, મનપસંદ જીમખાનાના દ્રશ્યો છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એસએમસીની કામગીરી બાદ આ જે પ્રોપર્ટી છે તેને સીલ મારી હતી। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।